નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો કિંજલ દવેને કોપીરાઇટ કેસમાં રાહત। ગુજરાતી ગાયક કલાકાર કિંજલ દવેને 4 બંગડીવાળી ગીતને લઈને કોર્ટ તરફથી રાહત મળી છે। કાર્તિક પટેલ નામના વ્યક્તિએ આ ગીત કોપીરાઇટ હોવાનો દાવો કર્યો હતો। હવે આ કેસમાં કોર્ટ તરફથી કિંજલ દવેને રાહત મળી છે। રેડ રિબોન એન્ટરટેનમેન્ટ દ્વારા કોપીરાઇટનો કેસ કરાયો હતો, ત્યારે 4 બંગડીવાળા ગીતનો હક કંપની કોર્ટમાં સાબિત ન કરી શકતા કિંજલ દવે આ ગીત હવે ગાઈ શકશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આસામમાં 200 કરોડની પીએમની પ્રતિમા બનશે। આસામમાં સ્થિત બિઝનેસમેન નવીન ચંદ્ર બોરા પીએમ મોદીના મોટા પ્રશંસક છે। તેમણે પીએમ મોદીની 190 ફૂટ ઊંચી પ્રતિમા ઊભી કરવાનું નક્કી કર્યું છે। 200 કરોડના ખર્ચે બનનારી કાંસની પ્રતિમાનું બાંધકામ ગુવાહાટી નજીક તેમના સ્થાન પર થશે। સોમવારે ભૂમિપૂજન શરૂ કરાયું હતું, જે હવે પૂર્ણ થઈ ગયું છે। પેડેસ્ટલ સહિત પ્રતિમાની ઊંચાઈ 250 ફૂટ જેટલી હશે। ગત વર્ષે તેમણે વડાપ્રધાન કાર્યાલયને પ્રતિમાની સ્થાપના બાબતે વિગતો સાથેનો પત્ર મોકલી આપ્યો હતો। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરઘોડો કાઢવા મામલે 2 કોમ વચ્ચે બબાલ। રાજ્યમાં ફરી એકવાર શરમજનક ઘટના બની છે। વસુધૈવ કુટુંબકમની ભાવના વચ્ચે મહેસાણા જિલ્લાના બહુચરાજીના ધનપુરા ગામે વરઘોડા મુદ્દે માથાકૂટ થઈ હતી। ધનપુરા ગામમાં 28 જાન્યુઆરીએ દલિત સમાજના લગ્ન પ્રસંગમાં વરઘોડો કાઢતા ગામના જ 10 જેટલા શખ્સોએ હથિયાર સાથે આવીને મારામારી કરીને અપશબ્દો કહ્યા હતા। જોકે પોલીસે દરમિયાનગીરી કરતા આખરે ગામમાં શાંતિ સાથે વરઘોડો નીકળ્યો હતો। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।